સુરેન્દ્રનગર પંથકમાં ખનીજ ચોરી થાય છે વાત તો હકીકત છે. હવે ખનીજ માફિયાઓ પકડાયા તેમાં લીંબડી અને સુરેન્દ્રનગરના ડીવાયએસપીઓ સાથે તેમની સાંઠગાંઠ હોવાની વાત સામે આવી છે. હવે ચેકિંગમાં જે માફિયાઓ પકડાયા તેમના ફોનમાંથી લીંબડી ડીવાયએસપી સાથે સંપર્ક હોવાની વાત સામે આવી છે. જપ્ત કરાયેલા 3 મોબાઈલમાંથી ડીવાયએસપીના નામે સેવ કરેલા નંબર મળી આવ્યા અને 2 મહિનાથી ચાલતી ખનીજ ચોરીમાં કથિત રીતે ડીવાયએસપી સાથેની વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે. હવે તે ઓડિયો ખુદ પ્રાંત અધિકારીએ વાયરલ કર્યો છે. આમ 2 મહિનાથી ચાલતી ખનીજ ચોરીમાં પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. ત્યારે આ સમગ્ર પંથકમાં પ્રાંત અધિકારીએ તપાસ શરૂ કરી છે. જ્યારે ડીવાયએસપી વિશાલ રબારીએ તેમના પર થયેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે. જ્યારે આ સમગ્ર પ્રકરણમાં સુરેન્દ્રનગરના ડીવાયએસપી વીબી જાડેજાએ ખનીજ માફિયાઓ સાથેની જે વાતચીતમાં જે નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અમારી ઓફિસના નંબર ન હોવાની વાત કરી છે. હવે આ સમગ્ર પ્રકરણમાં હકીકત શું છે, જો તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, આ નંબર કોના છે, તેમાં કોણ વાતચીત કરી રહ્યું છે, તે તમામ બાબતની જો તપાસ કરવામાં આવે તો આ સમગ્ર પ્રકરણ પરથી પડદો ઉચકાઈ શકે તેમ છે. રાજકોટ હતો તો ઓલો પૂરું કરાવો ભાઈ, પૂરું કરાવો. અરે સાહેબ, હું એ બાજુ આવતો નથી. હું કાલક ના આવવાનો હું, અને કાલક હું ભૂલ્યા વગર તમારું પૂરું કરી દઈશ. 110% વાત છે. કઈ વાંધો નહીં.